અને બીજો છે એક સુરેશ કાકાની પાલનપુરની શિબિર. હવે આ શિબિરમાં ઘણા બધા કેટલા લોકો આ બંને ટીડીપીમાં તો આપણે બધા હતા જ. સુરેશ કાકાના શિબિરમાં કેટલા લોકો હતા? ઓકે 5-7 8 ઓકે. હવે આ એક જીવન વિદ્યા મધ્યસ્થ દર્શન જેની શરૂઆત કદાચ અહીંયા એને કહેવાય કે પૃથ્વી ઉપર એનું અવતરણ થયું એને 50 વર્ષ થયા અંદાજે. એટલે નવું દર્શન છે એમ કહીએ છીએ આપણે, અને એક વિકલ્પ છે. તો આમાં કોઈને શંકા છે કે આ વિકલ્પ છે કે પહેલાં જે જૂનું કીધું હતું એ જ વાત કંઈક નવી રીતે કહેવામાં આવે છે? આવો કોઈ પ્રશ્ન છે કોઈની પાસે? કે નવું જ દેખાય છે, એક વિકલ્પ તરીકે દેખાય છે? ઓકે, એટલે વાત એવી પહોંચે છે કે પહેલાં હતું જ, આપણું ધ્યાન નહોતું ગયું, આજે ધ્યાન ગયું છે. કેટલા લોકો આ વાત સાથે સંમત છે? બરાબર. તો એનો મતલબ હજી આપણે મધ્યસ્થ દર્શન સાંભળવાનું શરૂ થયું નથી. ના, ઠીક છે, ઠીક છે. તમારી વાત નથી, જનરલી બધી જગ્યાએ એવું છે કે હા, એટલે મારો પ્રશ્ન કંઈક અલગ છે. જો મારો પ્રશ્ન ફરીથી પૂછી લઉં. પ્રશ્ન એવો છે કે મધ્યસ્થ દર્શનને આ પૃથ્વી પર આવે 50 વર્ષ થયા, અને એના આગળ આપણી પાસે ઘણા બધા દર્શન હતા. એ દર્શન અને આ દર્શન એની એ જ વસ્તુ ફરીથી કહેવાય છે કે કોઈ વિકલ્પ સ્વરૂપે કહેવાય છે? આપણે સાંભળતા હોય તો ઘણું બધું એક જેવું લાગતું હોય ને કે હા પેલા સંસર્ગમાં પણ આ જ સાંભળ્યું હતું, વાત એ જ થાય છે. કે પછી એની એ જ વાતને અલગ રીતે મૂકી છે એવું લાગે છે કે કોઈક નવી જ વાત છે એવી વાત લાગે છે? નવી કેટલાને લાગે છે? કયા તત્વચિંતક? એમાં મધ્યસ્થ દર્શન શબ્દ વાપરેલો છે. ઠીક છે, કયા પરિપ્રેક્ષમાં છે? શબ્દો તો બધા એના એ જ છે. જો અહીંયા આત્મા શબ્દ બી છે જ, પણ જે ભૂતકાળમાં કીધી છે એ આત્મા આ આત્મા બે એક છે કે અલગ છે? આ પ્રશ્ન છે મૂળ. મનની વાત પણ અવાજ થોડો ધીમો કરો ને. મનની વાતો પણ થઈ જ છે, મનોવિજ્ઞાન પણ ડેવલપ થયું જ છે, પણ એ મન અને આ મન એક છે કે અલગ છે? બરાબર છે. તો મન, વૃત્તિ, ચિત્તની પણ વાત થઈ છે, બુદ્ધિની પણ વાત થઈ છે. તો શબ્દો તો બધા વિગતમાંથી, વિગત એટલે એના આગળ જે હતું એમાંથી લીધેલા છે, પણ રિયલમાં એ જ છે. તો અહીંયા અર્થ બદલાય છે અને વસ્તુ કંઈક જુદી છે. બીજું એક વિકલ્પ સ્વરૂપમાં એ છે કે આ ધરતી વસુદેવ કુટુંબકમ કહીએ અથવા એક વ્યવસ્થા ઊભી થાય, આપણને ભય સ્વીકાર્ય નથી, સમાજમાં પણ ભય ના હોય, તો આવું આપણે આ બધાની મૂળભૂત ઈચ્છા તો છે જ. હવે એ ઈચ્છા આ દર્શનથી પૂરી થઈ શકે એવી સંભાવના કેટલાને લાગે છે કે ભાઈ આવું હોય તો ખરેખર પૃથ્વી સ્વર્ગ થઈ જાય, ધરતી સ્વર્ગ થઈ જાય, એવું કેટલાને લાગે છે? ખાલી કલ્પનાશીલતા દોડવાની વાત છે. જો આવું થઈ જાય, આપણે જે વાતો કરીએ છીએ છેલ્લા 2-3 વર્ષથી, જો એ વાતો પ્રમાણે દુનિયા થઈ જાય તો ધરતી સ્વર્ગ બને. ભલે અંદર ભરોસો નથી બેસતો કે ના થાય, ઇટ્સ ઓકે. એ ક્યાં સુધીથી એવું લાગે છે કે જ્યારે હમણાં થોડા દિવસ પહેલા એક ઘટના ઘટી, એક વ્યક્તિ દ્વારા એક ભૂલ થઈ એટલે એને પૂછવામાં આવ્યું. તો પૂછવામાં આવ્યું એટલે એને કીધું કે સાહેબ મારે તો ભૂલ નહોતી કરવી, પણ કોઈક એવી વસ્તુ હતી કે જેના કારણે મારાથી ભૂલ થઈ ગઈ. મતલબ
કોઈ એવી શક્તિ હતી, કંઈક એવું હતું કે જેને મને ભૂલ કરાવી દીધી. ઠીક, અને તમે જે નામ આપો, માતાજી નામ આપો કે કોઈ દેવ નામ આપો કે જે નામ આપો, XYZ. હવે આખી આ વાતમાં મેં એને એમ કહ્યું કે આ વાત થશે ને ત્યાં સુધીથી આપણા બેના વચ્ચે વાતચીત ના થઈ શકે. કારણ કે હું ભૂલ કરું, માનો કે કોઈની સાથે કંઈક ખરાબ ઘટના, મારા દ્વારા ચોરી થઈ ગઈ, મારા દ્વારા કોઈનું ખૂન થઈ ગયું, અને મેં એમ કીધું કે મને કોકે કરાવરાયું, મારે તો નહોતું કરવું. દરેકને ભૂલ કર્યા પછી પસ્તાવો થાય જ, એટલે એવું કહે જ કે મારે નહોતું કરવું. પણ કોકે મારી પાસે કરાવરાયું, એટલે ત્યાં શું થઈ ગયું કે આપણે આપણી જવાબદારી ક્યાં આપી દીધી? તો એનો મતલબ કે હું તો નિર્દોષ જ હતો, તો મારાથી ફરીથી ભૂલ થવાની પૂરેપૂરી સંભાવના છે. એની જગ્યાએ એમ કહી શકીએ આપણે કે આ ભૂલ મેં જ કરી છે, મારાથી જ થઈ છે, અને આઈ વિલ રેડી ફોર ધેટ, હું એને કરેક્ટ કરીશ. હવે અહીંયા વાત કંઈક બને. કેમ બને? કારણ કે જવાબદારી કોણ લે છે? હું. તો કંઈક વાતચીત થાય. તો આપણા રોજબરોજના જીવનમાં ક્યારે કોઈક ભૂલ થઈ જાય છે, ત્યારે આપણો એપ્રોચ કેવો હોય છે? મારાથી થઈ છે કે પેલાના કારણે થઈ ગઈ? જુઓ ને, કોઈ બી ભૂલ થઈ ગઈ. સપોઝ પેપર લખતા લખતા ક્યાંક એવું થઈ ગયું, નાની ભૂલ આવી ગઈ. સાહેબ મેં તો જોયું હતું, પણ પેલા પ્રિન્ટિંગ કરવાવાળાએ આ કરી નાખ્યું. એક એક્ઝામ્પલ, કોઈ પણ XYZ, જે રીતે બાળક ગ્લાસ લઈને આવે છે, તું પડી ગયો તો આપણે શું કહીએ? પાડી દીધો. અને આપણાથી પડે તો પડી ગયો. મતલબ જ્યારે કોઈ આવી ઘટના, કોઈ ભૂલ થાય છે, ત્યારે આપણે પ્રોટેક્શન મોડમાં શું કરીએ છીએ? એ આરોપ આખો ક્યાં કરી દઈએ? પણ એની જગ્યાએ આપણે એમ કહીએ કે ભાઈ હા, આના અંદર હું પણ જવાબદાર તો છું, અને આ વસ્તુ માટે હું જવાબદારી લઉં છું, તો આઈ એમ રિસ્પોન્સિબલ. આ શબ્દ જ્યાં સુધી મગજમાં નહીં આવે કે હું જવાબદાર છું, ત્યાં સુધીથી કરેક્શન ના આવી શકે. તો મધ્યસ્થ દર્શન ખાલી એટલું કરાવે છે કે દરેક ઘટના માટે હું જવાબદાર છું, અને હું જવાબદાર છું. જવાબદારી માણસ ક્યારે સ્વીકારી શકે? જ્યારે એની પાસે સમાધાન હોય ત્યારે. એની પાસે સમાધાન ના હોય તો એ જવાબદારી ના સ્વીકારે. પણ એને ખબર છે કે હું જવાબદારી લઈશ ને તો આમ કરીશ ને તો આ સુધરી જશે. તો એક નાની વાત હતી કે ભાઈ જ્યારે પણ કોઈ ઘટના ઘટે છે, ભલે અહીંયા નથી ઘટતી, માની લો કે અત્યારે ઈરાકમાં યુદ્ધ થયું, તો શું આપણે જવાબદારી લઈ શકીએ કે આપણે બી એમાં જવાબદાર છીએ? આપણે તો નથી ગયા, કદી ઈરાક નથી ગયા, કદી અમેરિકા નથી ગયા, છતાં પણ આપણે જવાબદાર છીએ. હા, પરોક્ષ રીતે ખરા ને. તો આ ધરતીમાં એવી ઘટના છે કે ધરતી આખી એક યુનિટ છે. એમાં દુનિયાના કોઈ બી ખૂણામાં કોઈ ઘટના ઘટે છે ને એની અસર અહીંયા સુધી થાય જ છે. કે અહીંયા ઘટના ઘટે છે એની આખી ધરતી પર અસર થાય જ છે. એટલે મધ્યસ્થ દર્શનથી જે મજાની વાત છે એ છે કે મારામાં જોવાની દ્રષ્ટિની વિશાળતા આવે છે, દ્રષ્ટિનું પરિમાર્જન થાય છે. અને દ્રષ્ટિ કેવી બને છે? વિશાળ બને છે. કે હું કામ લોકલી કરીશ, કારણ કે શિક્ષક તરીકે ભણાવું તો મારા ક્લાસમાં છું, પણ મારા મનમાં ચિત્ર કેટલું છે કે આખી ધરતીનું છે. હું ભણાવું છું ત્યારે ફક્ત મારા કોઈ વ્યક્તિગત સ્વાર્થ માટે નથી ભણાવતો. મારે એવા બાળકને તૈયાર કરવો છે કે જે સમાજમાં રહેલા ભયને દૂર કરે, પરિવારની અંદર કોઈ ક્લેશ હોય તો મુક્ત કરવાની ક્ષમતા ધરાવે, પોતે તણાવથી મુક્ત રહી શકે એવી ક્ષમતા ધરાવે. તો આવો કોઈ બાળક તૈયાર થાય અને એ સમાજને મારે આપવું છે, તો એ બાળક જ ક્યાંક કોઈ વખત મોટા પદ ઉપર જવાનું છે. તો સંભાવના મોટી છે, પણ એ સંભાવના જોવા માટે આપણી પાસે પણ એટલું મોટી દ્રષ્ટિ હોવી જોઈએ.
તો હવે એ બાળક સાથે આપણાથી ખરાબ વ્યવહાર નહીં થાય. બીજું એવું થાય કે મને એ બી ખબર છે કે મારા દ્વારા કરેલો વ્યવહાર છે ને કાલ મલ્ટીપ્લાય બી થાય જ છે. હવે આજે સમાજમાં કંઈ પણ ભય છે, અપ્રામાણિકતા છે, કંઈ પણ છે, તો એ દરેક બાળક સ્કૂલ સિસ્ટમમાંથી તો પસાર થયેલો જ છે. સ્કૂલમાંથી પસાર થયો છે એનો મતલબ એના લર્નિંગમાં સ્કૂલનો પણ એટલો જ હિસ્સો છે. તો આપણે એવું ના વિચારી શકીએ કે ચલો એ બાળકે જે કોઈકે કંઈક કર્યું બરાબર છે, પણ મારા ક્લાસનો કોઈ સિંગલ બાળક એવો ના થવો જોઈએ. એ દિશામાં કામ થાય. તો ઠીક છે, આજે મને બેને વાત કરી છે કે મને તમે થોડું એક બે સૂચનાઓ કહી દો. આપણે બધાએ નીચે પાર્કિંગમાં નીચે ત્યાં બધા વ્હીકલ મૂકવાના છે, 4 વ્હીલર હોય કે 2 વ્હીલર. બીજું કે આપણે સ્કૂલમાંથી એક નાના સ્ટીકર બનાવ્યા છે સ્કૂલના લોગોવાળા, એ દરેક ટીચરના વ્હીકલ ઉપર લાગી જશે. એટલે અહીંયા કોઈ ટીચર વચ્ચે મૂકે છે અથવા કંઈ પણ થાય છે તો આઈડેન્ટિફાઈ થાય, અને કે બીજે પડ્યો તો પણ આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ. બરાબર છે. પર્પઝ બીજો કંઈ નથી, વ્યવસ્થાના ભાગરૂપે જ છે. પણ બધાય નીચે મૂકવું. પછી આ જે વાન આવે છે એમાં પણ આપણે સ્ટીકર લગાવીએ તો આપણને આઈડિયા આવે કે ભાઈ આ સ્કૂલની વાન છે કે કોઈ બીજી બહારની વાન છે, તો એના અંદર ગેટમાં આવવા દેવું ના આવવા દેવું ખ્યાલ આવે. ઓકે, માઇન્ડફુલનેસની વાત થાય છે. હવે આના માટે મારી એક પ્રશ્ન તમને બધાને એ છે કે શું ખરેખર આ કન્ટેન્ટ સાથે ચાલવું જોઈએ, અથવા ચાલવા માટે ચાલવાથી આપણને નુકસાન નથી પણ જે પણ છે કંઈક લાભ જ છે, એવું કેટલાને લાગે છે? તો મેં અત્યારે જવાબદારીની વાત કેમ મૂકી? જવાબદારીની વાત એટલા માટે મૂકી કે આપણે એવું શું કરીએ કે સમાજ સુધીથી પહોંચે. કોઈ એક્સ્ટ્રા બર્ડન લેવાની વાત નથી, પણ એવું શું કરીએ, અને શરૂઆત મારા પરિવારથી કરવી હોય તો કેવી રીતે કરવું? ઓકે, આપણી પાસે નોર્મલી કામ કરવા માટેના 2 એરિયા છે, એક આપણો પરિવાર છે અને એક આપણો ક્લાસરૂમ છે. બીજે તો ક્યાંક આપણે જઈશું ને તો ત્યાં કોઈ આપણને સાંભળવા તૈયાર નહીં હોય. આપણને એમ થાય કે હું ઝંડો લઈને નીકળી પડવાનું અને બધે જ કહેતો જવું. તો બધે જ તમે પહોંચી તો જશો પણ તમને કોઈ સાંભળશે નહીં. કેમ? કારણ કે ત્યાં એવું કોઈ સ્ટ્રક્ચર નથી કે આપણે કોઈ કામ નથી કર્યું કે જેના કારણે એને આપણા સાથેનું એક કનેક્શન ફીલ થાય ને આપણી વાતને સાંભળે. જે રીતે અહીંયા ઘણીવાર પેરેન્ટ્સ આવે છે, મારે વાત મૂકવી હોય છે, પછી હું નથી મૂકતો. મને એમ થાય છે કે અહીંયા બોલેલાનો કોઈ મતલબ નથી, એના કરતાં હું ક્લાસમાં જઈને બાળકોને કહું. બાળકોને એટલા માટે કે બાળકો સાંભળે છે. બાળકોમાં આપણો એક ચિત્રણ અલગ પ્રકારનું છે. જે રીતે હું નાનો હતો ત્યારે પણ મને ખબર છે કે મમ્મી પપ્પા કે એના કરતાં ટીચર કહે ને તો એ આપણે વધારે સાંભળતા હતા. ટીચરે ખાલી 2 વખાણ કર્યા હોય તો એ આપણા માટે જાણે કે મોટી નોબેલ પ્રાઇઝ મળ્યો હોય એવું હોય. અને આપણા મમ્મી પપ્પા રોજ સારું કહેતા હોય તો એટલા બધું ધ્યાન ના જાય. તો પેરેલલ શિક્ષકનો રોલ મોટો છે, સ્વાભાવિક ઘટના છે. તો હવે આટલો મોટો રોલ છે તો એ રોલનો સદુપયોગ કેમ ના કરીએ? તો હવે આ વસ્તુને આપણે આગળ પર્ક્યુલેટ કરવી હોય તો કેવી રીતે કરાય? કોઈ આઈડિયાઝ છે તમારી પાસે? આપણી પાસે જો વર્કિંગના મેં એરિયા કહી દીધા, ક્યાંક કોઈ સામાજિક શિબિર હોય અને આપણે કદાચ એના અંદર કોઈ ભાગીદારી આપીએ અલગ વસ્તુ છે, પણ નોર્મલી આખું વર્ષ આપણી પાસે અથવા આપણી જિંદગીમાં આપણી પાસે 2 એરિયા એવા છે કે જે આને લઈને આપણે કામ કરી શકીએ. એક આપણું ક્લાસરૂમ અને એક પરિવાર. ઓકે, પરિવારમાં કામ કરવું એ થોડું અઘરું બને કારણ કે પરિવારમાં લિસનિંગ ના હોઈ શકે, ક્લાસરૂમમાં તો છે. તો એક તમને અદ્ભુત જગ્યા મળી છે અને ઓફિશિયલ વિથ લાયસન્સ જગ્યા મળી છે કે ક્લાસમાં ગયા પછી આપણે રાજા છીએ. એ ક્લાસને આપણે જે રીતે જે સ્વરૂપે જે આપવું છે એના માટે બાળકો બી સાંભળવા તૈયાર છે. અને જો આપણી પાસે માનસિકતા હશે, વિચાર હશે તો આપણે પર્ક્યુલેટ કરશું. અને એ બાળકો પર કામ કરતાં કરતાં પરિવારમાં રેડી થઈ જશે ઓટોમેટિક. કારણ કે હું તો બાળકોને પણ એવું જ માનું છું કે આપણા ઉદ્ધારક છે. દુનિયાનો કોઈ બી માણસ બીજા માણસ માટે ઉદ્ધારક છે.
કોઈ પણ ઘટના ઘટે છે એ દરેક ઘટનામાં તમને શીખવા મળે જ છે, જો તમારી પાસે સાચો રેફરન્સ છે તો. જો સાચો રેફરન્સ નથી તો એ જ ઘટનામાં આપણે વ્યાકુળ થઈ જશું, એ જ ઘટનામાં ગુસ્સો કરશું, એ જ ઘટનાને બહુ ખરાબ રીતે ટ્રીટ કરશું. અને જો આપણી પાસે કોઈ સાચો રેફરન્સ છે તો એ જ ઘટનાને જોવાની દ્રષ્ટિ બદલાઈ જાય આપણી. તો આપણી પાસે 4 અવસ્થાઓની વાત થઈ હતી, સરસ મજાની એક્સરસાઇઝ કરી હતી. આ એક્સરસાઇઝ દરેક ક્લાસમાં કરાવી શકે જ્યારે ટાઈમ મળે ત્યારે. કે છોકરાઓને એક પ્રશ્ન પૂછી લઈએ કે બોલો બેટા, અસ્તિત્વમાં તમને શું દેખાય છે? બાળકો જે બોલે એનું લિસ્ટ બની જાય. કોઈ કે પેન દેખાય છે, કોઈ કે મોબાઈલ દેખાય છે, કોઈ કે ફેન દેખાય છે, લખી જાઓ. લખ્યા પછી શું થાય? 4 કેટેગરી બનાવી દો: પદાર્થ, પ્રાણ, જીવ અને માનવ. એ બધાને ત્યાંથી ટીક કરતા કરતા આ બાજુ લખતા જાઓ. આ 4 બાર કોઈ અવસ્થા દેખાય છે? તો બાળકને એટલું ખબર પડી જાય કે ભાઈ આખી પૃથ્વી ઉપર આખા અસ્તિત્વમાં જેટલું પણ છે આ 4 વર્ગીકરણમાં છે, 4 ક્લાસિફિકેશન્સ છે એના. તો એને એમ થાય કે દુનિયામાં ઘણું બધું છે, એમાંથી એ સ્થિર થઈને કેટલે આવી ગયો? 4 અવસ્થાઓ. હવે 4 અવસ્થાઓનું એકબીજા સાથેનું એક્ઝિસ્ટન્સ કેવી રીતે છે તો એને સમજાવવા માટે પૃથ્વીની યાત્રા કહી શકો. 450 કરોડ વર્ષની પૃથ્વીની યાત્રા છે. શું લાગે છે તમને બધાને 450 કરોડ વર્ષ પહેલા માણસ હશે? શું જવાબ આપશે બાળક? 450 કરોડ વર્ષ પહેલા હશે પૃથ્વી પર માણસ? ઓકે, વનસ્પતિઓ હશે? તો બધાને ખબર છે કે 450 કરોડ વર્ષ પહેલા પૃથ્વી ધગધગતો ગોળો હતી, લાવા હતા, વાતાવરણ અનુકૂળ ન હતું. તો એ વખતે તો ખાલી પદાર્થ અવસ્થા જ હશે. ઓકે, પદાર્થ અવસ્થા પછી પાણી એના ઉપર આવતા આવતા કંઈક 100-200 કરોડ વર્ષ લાગ્યા. તો પાણી એ વખતે શરૂઆતમાં હશે. પૃથ્વી ગરમ હોય તો પાણી કેવી રીતે ટકે? પણ એવી ઘટનાઓ ઘટી જેના કારણે પાણી બન્યું. પાણી બન્યા પછી પહેલો સેલ બનતા 250 કરોડ વર્ષ લાગ્યા હતા. 450 માંથી 250 કરોડ વર્ષ. તો બાળકને એ રોમાંચિત કરશે કે હા, આટલું બધું થયેલું છે. આપણું તો આયુષ્ય કેટલું છે? ખાલી જો હેલ્ધી જીવીએ તો પણ 100 વર્ષ. આપણે વાત કેટલીક મોટી કરીએ છીએ ને આ બધા ડેટા સાયન્ટિફિક રીતે અમુક તો મોટાભાગના પ્રૂવ થયેલા જ છે. તો 250 વર્ષ લાગ્યા એક સેલને બનતા. સાદો સેલ, એ બી વનસ્પતિ સેલ. અને એક સેલને મલ્ટીપ્લાય થઈને સેલ બનવા માટે શાની જરૂર પડે? તો એસિડ, બેઝ, ક્ષારની જરૂર પડે. તો પહેલા એસિડ, બેઝ અને ક્ષાર બન્યા હશે, જે અત્યારે આપણે પાણીના પીએચ લેવલ માપીએ છીએ એની સાથે એનો સંબંધ છે. પીએચ જો 7 કરતાં ઓછા હોય તો કેવું પાણી? એસિડિક. અને 7 કરતાં વધારે હોય તો બેઝિક. અને 7 આપણે ન્યુટ્રલ કહીએ છીએ. તો થોડું બેઝિક મતલબ આપણા હેલ્થ સાથે પણ એ પાણીનો શું રિલેશન છે એ બી વચ્ચે આવી ગયું. પાણી છે તો એના અંદર એસિડ, બેઝ, ક્ષાર, આ 3 રેન્જ બને. એસિડ, બેઝ અને ક્ષાર. એના ઉપરથી રાસાયણિક ક્રિયા થવાથી સેલ બન્યો. પહેલાં લીલ બની સેલની અંદર, પછી લીલ બનવાની શરૂ થઈ. અને લીલ બન્યા પછી ધીમે 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 સેલ મલ્ટીપ્લાય થઈને થોડા એડવાન્સ સેલ બનતા ગયા. એમ કરતાં કરતાં મોટા મોટા વૃક્ષો બન્યા. કારણ કે પૃથ્વી ઉપર કાર્બન મોનોક્સાઇડનું પ્રમાણ વધારે હતું. કાર્બન મોનોક્સાઇડ એટલે જ્યારે લાવા અને પૃથ્વીના પેટાળમાંથી જે વસ્તુઓ બહાર કાઢીએ છીએ, જ્યારે સળગાવીએ છીએ ને, ત્યારે એમાંથી કાર્બન ડાયોક્સાઇડ નથી નીકળતો, કાર્બન મોનોક્સાઇડ નીકળે છે. કાર્બન મોનોક્સાઇડ એટલે CO, ડાયોક્સાઇડ એટલે CO2. ઠીક, આટલું બેઝિક તો આપણે ભણેલા છીએ બધા. તો કાર્બન મોનોક્સાઇડ આપણા માટે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે કે લાભદાયી છે? હાનિકારક છે. તો એ વખતે પૃથ્વીને અનુકૂળ કરવા માટે એ વખતે એવા 200 મીટર ઊંચા ઝાડ હતા. 100-200 મીટર એટલે 300, 400, 500 ફૂટ ઊંચા. અને આ ઝાડ કાર્બન મોનોક્સાઇડને એબ્ઝોર્બ કરતા હતા. એટલે પૃથ્વી પરના કાર્બન મોનોક્સાઇડને ઓછો કર્યો આ ઝાડોએ. પછી કાળક્રમે ભૂકંપ થયો. ભૂકંપ થયો એટલે બધા ઝાડ ક્યાં જતા રહ્યા?
તો પૃથ્વી પર બધા ભૂકંપ ને બધું થતું જ રહ્યું છે, સેટલ થતું રહ્યું છે. તો એ બધી એટલે અત્યારે સાયન્સ એવું કહે છે કે ભાઈ લો ઓફ અનસર્ટેનિટી હજી એ પકડમાં નથી આવ્યું. એમ કહેવામાં આવે કે આ તો બધી અરાજકતા હતી, અનસર્ટેનિટી, અવ્યવસ્થા હતી. તો રિયલમાં અવ્યવસ્થા હતી એટલે માણસ અહીંયા જન્મી શક્યો, કોઈ વ્યવસ્થાના ભાગરૂપે કામ થયું એટલે માણસ જન્મી શક્યો. તો લો ઓફ અનસર્ટેનિટી, ઓકે, બાયોલોજીમાં એવું ભણાવવામાં આવે છે કે બે સેલ જ્યારે કોઈ ભૂલ કરે છે ત્યારે એમાંથી નવું કંઈક વિકૃતિમાંથી નવું પેદા થાય છે. તો વિકૃતિમાંથી પેદા થાય છે, ખરેખર બે સેલ કોઈ યોજનાથી ભેગા થાય છે ને એક નવું સર્જન થાય છે. તો ભાષા ક્યાંક ને ક્યાંક આપણાથી એવી વપરાઈ ગઈ છે. કેમ? કારણ કે આપણને ખબર નહોતી એટલે. તો એમ કરતાં કરતાં આ છેલ્લે પછી કોણ આવ્યું હશે? પ્રાણ અવસ્થા આવી. પ્રાણ અવસ્થા પછી ધીમે 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 અંડજ, પછી પિંડજ આવ્યા. પહેલાં સ્વેદજ આવ્યા, અંડજ આવ્યા, પછી પિંડજ આવ્યા. પિંડ એટલે આપણે પિંડ જ છીએ, બરાબર? જે ગર્ભમાંથી પેદા થાય. અંડજ એટલે જે ઈંડામાંથી આવે. આપણે જ વિશે લખાયું હતું ને, જ એટલે જ લખાયો હતો, જ ધાતુ વિશે લખાયું હતું. હા, શું કીધું? હા, જન્મ લેવું. એમ જનો મતલબ જન્મ લેવું અથવા બનવું, એવું કંઈક લખાવ્યું હતું. જ એટલે બનવું, એમ પેદા થવું. એટલે જન્મ લેવું, પેદા થવું એક જ. તો અંડજ, પિંડજ, પછી ધીમે ધીમે આ બધા સસ્તન પ્રાણીઓનું જે બધું આપણું ડેવલપ થયું એ થયું. તો આખી આ યાત્રા આવી છે. છેલ્લે ગણવા જઈએ તો 3-4 લાખ વર્ષનો ઇતિહાસ હશે માણસ આ શરીર આવ્યાનો. 450 કરોડ વર્ષમાંથી 3-4 લાખ વર્ષનો ઇતિહાસ છે. અને એમાં પણ હમણાં ગઈકાલે હું દીપાબે વાત કરતા હતા તો કે એસી વિશે વાત નીકળી. તો એને કહ્યું કે આપણે છે ને પહેલું એસી આજથી 15 વર્ષ પહેલાં લાવ્યા હતા. તો 15 વર્ષ પહેલાં એવું હતું કે એસી જનરલી બહુ રેર ટુ રેર ઘરમાં હતું. 15 વર્ષ જ ને, કેટલા? 15 એટલે. અને અત્યારે ઘરે ઘરે. એટલે કેટલી સ્પીડથી આપણે ચાલીએ છીએ. પ્રકૃતિને બનવા માટે જેના અંદર હજારો લાખો વર્ષ લાગ્યા છે એ વસ્તુ આપણે ખાલી સેકન્ડોમાં વાપરીએ છીએ એમ કહી શકાય. કારણ કે 15 વર્ષ એટલે આટલા લાંબા ગાળા આગળ તો કેટલો નાનો સમયગાળો. ઓકે, ગાડીની વાત કરી. પછી તો ગાડી કેટલા વર્ષ પહેલાં આપણી પાસે હતી? અને આપણી પાસે હતી એના પહેલાં આપણા ગામમાં 1-2 ગાડીઓ હતી, એવો કેટલો સમય? તો અંદાજે 20-25 વર્ષ. તો અત્યારે ઘરે ઘરે. ઓકે, મોબાઈલ, મને ખ્યાલ છે મોબાઈલ 2000, 2, 4, 5ની અંદર પેલા નોકિયાના ને એ બધા આવતા હતા. 33-15 2004-5. તો કેટલા વર્ષ થયા આજે? 20 વર્ષ. 20 વર્ષમાં મોબાઈલની ટેકનોલોજી તમે જુઓ કેટલા ફાસ્ટ ચાલીએ છે. મને તો ઘણી વાર એમ થાય કે અમારે જ આ જન્મમાં આટલું બધું જોવા, ટ્રાન્ઝિશન કેટલું બધું થાય છે. કેટલા બધા, મતલબ આજે કંઈક શીખ્યા હોય તો કાલ કંઈક નવું આવીને ઊભું રહે. આજે કંઈક શીખ્યા તો કાલ નવું. કેટલું ફાસ્ટ ચાલે છે. તો હવે મારો પ્રશ્ન એમ છે કે આના માટે આપણે કંઈક કરી શકીએ, કરવું જોઈએ. કરવું જોઈએ તો શું કરવું જોઈએ? એનો તમારી પાસે કોઈ આઈડિયા છે? કેવી રીતે કરશું આપણે આ વસ્તુને? જો સમાજ માટે જરૂરી છે એવું મનમાં બેસે છે, મારા પરિવાર માટે, મારા માટે, સમાજ માટે જરૂરી વસ્તુ છે એવું મગજમાં બેસે છે, તો એના માટે આપણે વાહક બનવા માટે એવા કયા કયા પ્રોગ્રામ કરી શકીએ અથવા શું કરી શકીએ સ્કૂલ લેવલે, પરિવાર લેવલે, સમાજ લેવલે, જેથી કરીને આ વાતને આપણે સમાજ કે સ્કૂલ કે સમાજ સુધીથી પહોંચાડી શકીએ.
થોડી આઈડિયાઓ આપો મને. બોલો મિલનભાઈ. મિલનભાઈથી શરૂ કરીએ. હેલો. હું તમારી પાસે આઈડિયા માગું છું. એવા કઈ યોજનાઓ કરી શકીએ, કેવા પ્રોગ્રામ કરી શકીએ કે આ વાતને આપણે આગળ વધારી શકીએ? થોડું વિચારીને સર કહું. હા ઠીક છે. નૈનાબેનને આપો. હમણાં છે ને ઇન્ટરનેશનલ યોગા ડે આવશે, 21 જૂન આવશે. તો યોગા ડે આવે છે તો યોગા એટલે શું? તો એ યોગ છે, એક હાર્મોનિયસ યોગ છે. હા. તો એમાં મેં એવું વિચાર્યું છે કે અમારા ભૂલકામાં છે ને અમે જે 4 અવસ્થા છે એ 4 અવસ્થામાં કેવી રીતે હાર્મોની છે, પ્લસ એની સાથે સાથે આપણા જે આશા વિચાર, જે થોટ્સ છે, પછી જે આપણા વિશેસ છે, આ બધાની અંદર કેવી રીતે એક બેલેન્સ લાવવું જોઈએ આપણી અન્ડરસ્ટેન્ડિંગમાં, અને આ બધું કો એક્ઝિસ્ટન્સમાં છે. તો આ બધાને ભેગું કરીને લાઈક એક અમે લોકો સેલિબ્રેટ કરવાનું મેં એવું વિચાર્યું છે. હજી હું વિચારું છું. સરસ સરસ. તો મારું આ સારો આઈડિયા છે. બાળકો સાથે એક્ટિવિટી બેઝ, આ એક્ટિવિટી બેઝ વિશેની ચર્ચા થઈ હતી. સોમભૈયા આવે તો ત્યારે વાત થઈ હતી કે છોકરાઓ જેટલા એક્ટિવિટી સાથે જોડાય છે એટલું લર્નિંગ વધારે કરે છે. ક્લાસરૂમમાં બેસીને જે બુક ભણાવી એના કરતાં એક્ટિવિટીથી એ વધારે શીખે છે. એવું આપણું બી ધ્યાન જાય છે. ઓકે, યોગ ઉપરથી યાદ આવ્યું કે આપણે બધાએ બી હેલ્ધી મેક હેલ્ધી શરૂ કરી દો. કેટલા અત્યારે રોજ 5000 સ્ટેપ ચાલે છે? સરસ. 5000 કીધા, 10,000 ઉપર? 10,000 થઈ જાય છે બેન? क्या बात है? कितने दिन से हो रहा है? હા, એ આ 2-3 દિવસની જવાબદારી આપી છે ત્યારથી. સારી વસ્તુ છે. તો 1લી તારીખથી મારા વાઈફ દીપા અને મીના ભાભી 2 જણા છે ને યોગા માટે સવારે એમને એક સોસાયટીના 5-7 બહેનો આવે છે અને સામે પ્લોટ છે, એ પ્લોટને ચોખ્ખો કરાવીને ત્યાં ચાલુ કર્યું છે. તો મને બહુ ગમ્યું. કેમ? કારણ કે આપણે વાતો કરીએ એના કરતાં કોઈ એક્શનમાં આવીએ, બરાબર છે? અને એક્શનથી ફાયદો અમારા ઘરની સામે. હા, એટલે એમને શું પેલા બાળકોનું પણ સવારે જવાબદારી હોય એટલે આજુબાજુથી આવે, 5-7 જણા આવે છે. ઓકે, પણ એમની એવી ઈચ્છા હતી અને એમને એક વિચાર કર્યો છે કે આ 1 જૂનથી 5 જૂન, જૂન તો ગયો, જુલાઈ, 1 જુલાઈથી 5મી જુલાઈ સુધીથી એ પોતે મીના ભાભીને બંને આપણા બધા બહેનોને યોગા શીખવાડવા માગે છે. 5:30 થી 6:30 ભૂલકામાં. તો કેટલા લોકો આવા તૈયાર છે? પછી જાતે ઘરે કરજો, કારણ કે રોજ ત્યાં આવવું શક્ય નથી. પણ 5 દિવસ એને શીખી લો, પછી આપણે એના માટે તમે પોતે એક ગ્રુપ બનાવો અને એમાં જે રોજ કરતું હોય એ મૂકતા જાઓ, એટલે એક કોમ્યુનિટી તૈયાર થાય. એ કોમ્યુનિટીના કારણે પછી એમાં આપણી સોસાયટીના કોઈ 2-4 બહેનોને જોડાવવું હોય જોડાતા જાય. પણ એક પરંપરા આપણે ચાલુ કરી શકીએ અને દર 12 મહિને અથવા 2-3 મહિને કલેક્ટિવલી કરો તમે. જો આને આવી રીતે કરી શકાય, એક શરૂઆત છે, કોઈએ વિચાર કર્યો છે. તો એને આપણે કેટલા લોકો તૈયાર છે એના માટે એમ કહો ને? 5:30 થી 6:30 આવવાનું છે, 5 દિવસ. મોર્નિંગ 5:30 થી 6:30. ને 5 દિવસ ખાલી એક તમારી કામ રોજનું છે જ ઘરનું, એક કોમ્યુનિટી બનાવવા માટે કોઈએ ઇનિશિએટ કરવું જ પડશે. તો 5 થી 6 રાખજો. એ તમે બધા ભેગા મળી નક્કી કરજો. ઇન શોર્ટ કરવાની વાત છે. આ તો એક શરૂઆત કરવી છે. ઓકે, આને કેવી રીતે કરી શકાય? જો હું તમને વિચાર આપું, હવે એને તમને કેવી રીતે યોગ્ય લાગે છે જાતે મળો. ઓકે, ભાઈઓને પણ જોડાવવું હોય
તો કહેજો, આપણે બીજી એક પેરેલલ બીજું ચાલુ કરશું. ઠીક? પણ હાલ બહેનોએ વિચાર કર્યો તો બહેનો માટે મૂકી દઈએ. તો બહેનો જોડાશે એટલે ભાઈઓને પણ વિચાર આવશે જ. 1 જુલાઈથી 5 જુલાઈ સવારે 5 થી 6 કે જે તમને અનુકૂળ લાગે, કદાચ એ લોકો આવે તો એમના સાથે ચર્ચા કરી લેજો. 5 થી 6 5 દિવસ એ જે પોતે યોગા કરે છે યોગા તમારી સાથે શેર કરશે અને તમે સાથે યોગા કરશો 5 દિવસ. 5 દિવસ પછી તમે એવું પ્લાન કરો કે બધા પોતપોતાના ઘરે એ જ યોગા ચાલુ રાખે, એક ગ્રુપ બને, ગ્રુપની અંદર જે યોગા કરે અંદર એકાદ ફોટો મૂકી દે, બહેનોનું જ ગ્રુપ હોય. ઠીક? અને ફોટો ના મૂકવો તો 2-4 દિવસે મેં કર્યું, યસ ઓર નો, એમ કરતાં કરતાં મહિનો અથવા 2 મહિને એકાદ વખત પાછા મળો. મહિને પાછો એક દિવસ કલેક્ટિવલી યોગા કરો, મતલબ એક તારીખ નક્કી કરો કે 5 થી 6 આજે આપણે સાથે ભૂલકામાં યોગા કરશું. મહિનામાં એક દિવસ પાછા ભેગા મળીએ, એટલે કોઈ અનિયમિત થઈ ગયું પાછું નિયમિત થઈ જાય. તો આવી રીતે જેને રેગ્યુલરલી આવવું છે એવા મેમ્બર બનો, તો એ પ્રોગ્રામ આગળ ચાલશે. તો 5 થી 6 1 થી 5 તારીખ માટે કેટલી બહેનોની તૈયારી છે? 1 2 3 4 5 6 7 8. ઓકે, ઠીક છે. જેટલા છે 7-8 જણા જે પણ છે, 7-8-10 જણા છે એ લોકો ચાલુ કરો 5 દિવસ. હા બોલો ને. 6 થી તમને નહીં ફાવે બેન, કારણ કે પરસ્યુઓનું બધું થાય ને. પણ કંઈ વાંધો નહીં, તો તમે પછી એવું હશે તો એને ઓનલાઈન પણ આપણે લઈ જઈશું. તમારી ઈચ્છા હોય તો ઓનલાઈન બી કરશું. એ દિવસે એવું હોય ને તો જે લોકો ફિઝિકલ તો ફિઝિકલ છે, પણ કોઈને ઓનલાઈન એ દિવસોમાં ઓનલાઈન જોડાવવું હોય સવારે તો ઘરે ઓનલાઈન જોડાઈ જાય, એવું કંઈક કરજો. એટલે ઓનલાઈન ઓફલાઈન 2 મોડ રાખવાના. એક બાજુ એક નાનું રેકોર્ડિંગ ચાલુ રાખવાનું. રેકોર્ડિંગ એટલે મોબાઈલ ગૂગલ મીટ કે એવું ચાલુ કરવાનું. એ આપણે વાત કરશું એમની સાથે. આ તો એ બંને વિચાર મૂક્યો હતો એટલે મેં કીધું શરૂ કરીએ આપણે. અને પછી તમે એ પ્રોગ્રામને કન્ટિન્યુઅસલી ચલાવો, ખાલી 5 દિવસ છોડી ના દેશો. મહિનામાં 1 દિવસ પાછા ભેગા થાવ, એક વખત ભેગા યોગા કરો, ફરીથી મહિનામાં 1 વખત, 12 મહિનામાં 12 વાર મળવાનું, પણ સળંગ આવી રીતે ચાલે. જ્યારે યોગા ડે આવે ત્યારે 5 દિવસ કલાક આપી દેવાના. એટલે યોગા આપણા ઘરે થઈ શકે છે, પણ આવી કોમ્યુનિટી હોય ને તો એ આપણને પુશ કર્યા કરે. ઠીક? બીજો કોઈ વિચાર તમારી પાસે? આમાં ગિરીશભાઈ કેવું છે કે દરેક શાળામાં ઓલ ઇન્ડિયા લેવલે ખૂબ બધા સારા એવા પ્રોગ્રામો થાય છે, હા, પણ એને કન્ટિન્યુ હા, ચલાવવાળા પ્રોગ્રામો બહુ ઓછા છે. ઓછા છે. ભલે આપણે પ્રોગ્રામ આખું વર્ષ કરીએ, પણ કોઈ એક એવો પ્રોજેક્ટ લઈએ કે જેને આખું વર્ષ ચલાવીએ. પ્રોગ્રામ ભલે બધા થતા હોય, ઓકે, બરાબર, તો આચરણમાં આવશે અને હેબિટમાં આવશે. કારણ સમજો ફોર યોગાનું તમે એક્ઝામ્પલ લીધું, 5 દિવસ કર્યા તો 6થા દિવસથી ઘરે જો શરૂઆત નહીં કરીએ ને તો એ 5 દિવસ પૂરતા જ રહેશે. વળી પાછી આવતી 21 જૂન આ દર વખતે આપણે થાય. એટલે આપણે શાળામાં જે બાળકો થકી પહોંચાડવું છે તો સૌથી પહેલાં આપણે કોઈ પણ એક પ્રોગ્રામ એવો લઈ લઈએ કે ભાઈ એ આખું વર્ષ ચલાવીએ, અને જે બાળકો થકી એના પરિવારમાં જાય અને પરિવાર થકી સમાજમાં જાય. તો પછી એક આ પ્રોગ્રામ કદાચ મારા પોઈન્ટ ઓફ વ્યૂથી જે માઇન્ડફુલનેસ તમે આમે નક્કી કર્યું જ છે ને આ વખતે, આ માઇન્ડફુલનેસ જે ખરું ને એને થોડી વાત મૂકી દઉં હું તમને તમારી આગળ. આ માઇન્ડફુલનેસ કેમ કરાવીએ છીએ આપણે? તમે વિચાર આપો ને, કેમ કરાવવાનું, પર્પસ શું છે? એક કોને મને माइंडफुलनेस करावा पाछळनो पर्पस શું છે? बच्चे ध्यान से थोड़ा माइंडफुलनेस तो साथ में लेते हैं, पर उसके बाद ना चैप्टर पे भी बहुत अच्छे से कंसंट्रेट करने लगे हैं. तो बीच में डिस्टर्बेंस का पीरियड होता है वो नहीं होता. ભણવામાં ध्यान આપે. माइंडफुल से बच्चे में जो भूतकाल और भविष्य की जो विचार है उनको प्रेजेंट में उसको लाने के लिए हमें माइंडफुल कराना चाहिए. ओके, तो भूतकाल से भूत वर्तमान અને ભવિષ્યમાંથી અહીંયા આવે છે. ઓકે,
પેશન, ધીરતા, ધીરજ, સ્વયં પર ધ્યાન જાય છે. આપણા દિમાગમાં સતત વિચારો ચાલ્યા કરતા હોય છે, ઘણા બધા વિચારો ચાલ્યા કરે છે, પણ માઇન્ડફુલનેસથી છે ને આપણે એક ટાઈમ પર એક જ કોઈ એક વિચાર પર ધ્યાન દોરીને એના ઉપર કાર્ય કરી શકીએ છીએ. બરાબર છે. એટલે વિચારોની સંખ્યા ઉપર આપણે કોન્સન્ટ્રેશન કરી શકીએ. બરાબર છે. ઓકે, આમાંથી કેટલાય પ્રેક્ટિકલી ક્લાસરૂમમાં કરાવ્યું છે? વાહ, અદ્ભુત. તો હવે તમારા ક્લાસનો જ અનુભવ કોને અમને કે ભાઈ અહીંયા આ રિઝલ્ટ મળ્યું જેટલું મળ્યું છે? सर माइंडफुलनेस के बाद जो हम पढ़ाते हैं ना, हाँ वो बच्चे अच्छे से ग्रास्प कर पा रहे हैं, हाँ, उनका अंडरस्टैंडिंग अच्छा हो जाता याद है. शक्ति लिख दो. याद शक्ति नहीं, अंडरस्टैंडिंग सर. हाँ, याद मीन्स उसे याद रख लेना और ये समझना उनका अच्छा हो जाता है. ओके, अंडरस्टैंडिंग बढ़ती है उनसे, उनकी कंटेंट को समझने लगते हैं हाँ. थोड़ा. को अलग अनुभव होता है और वो अपने आप में एकदम शांत महसूस करते हैं और उनको एक अद्भुत अनुभव होता है जिसमें वो अपने आप को बहुत हैप्पी फील करते हैं. तो पीछे से बच्चे ऐसे बोलते हैं कि हाँ हम तो स्वर्ग में आ गए. ऐसा बोलते हैं. क्या बात है. जो बंदा एक 5 मिनट के लिए भी शांत हो जाता है ना, तो उसको अनुभव तो शांति का होता ही है. और ये शांति हमको क्यों अट्रैक्ट करती है? शांति केम આપણને આટલી આકર્ષિત કરે છે? આવું કેમ થાય છે? દરેક વ્યક્તિને શાંતિ જોઈએ છે. આ મૂળભૂત એક સચ્ચાઈ છે, મૂળભૂત આપણી ઈચ્છા છે. તો શાંતિ કેમ જોઈએ છે? કારણ કે આ રિયાલિટી છે કે મેં નિત્ય શાંત હો. આ રિયાલિટી છે. જ્યારે હું રિયાલિટીની નજીક જાઉં છું ત્યારે મને એવું લાગે છે કે નહીં, આ બનેલું રહે એવી ઈચ્છા થાય. આ મેં નથી કીધું, આ નિયમ જ છે. મેં એટલે જીવન નિત્ય શાંત છે. એટલે એ જે એની શાંતિની સ્થિતિ છે એ જ એની મધ્યસ્થની સ્થિતિ છે. એટલે આવેગથી મુક્ત, એના ઉપર કોઈ અતિ પણ નથી અને ઓછું પણ નથી. આવેગિત નથી, એ આવેગથી મુક્ત છે, એટલે એને કહીએ છીએ શાંતિ. ઓકે, બીજું કંઈ આમાં? હા, આપણને ધ્યાનથી સાંભળે છે. બાળક ધ્યાનથી સાંભળે છે, ઓકે, એટલે એનું લિસનિંગ ડેવલપ થાય છે. સાદી ભાષામાં એનું લિસનિંગ સારું થાય છે. હા, વર્ક વ્યવહારમાં. ઓકે, વર્ગ વ્યવહાર સુધરે છે એવું લખી દો. ઠીક છે. ઓકે, હવે જે બુકમાં લખ્યું છે એને આપણે એક એક જોતા જઈએ. जो यहाँ शिक्षक के लिए कुछ विशेष निर्देश ऐसा करे. ध्यान की इस कक्षा में आप स्वयं भी प्रक्रिया में भाग ले. ध्यान का अभ्यास करवाते समय आप भी अभ्यास करें. जब कक्षा में प्रवेश करें तो अपनी मनस्थिति को चेक कर लीजिए, सजग रहे. જ્યારે હું ક્લાસમાં જાઉં છું ત્યારે મારી મનોસ્થિતિ પર મારું ધ્યાન હોય. याद रखें कि बच्चा शिक्षक के व्यवहार पर भी ध्यान देता है. बच्चों के साथ प्यार, सौहार्द और विनम्रता के साथ पेश आए और मधुर भाषा में बात करें.
અહીંયાથી એક ઘટના મને યાદ આવે છે. હમણાં 2 દિવસ પહેલાં મને યથાર્થ એમ કે અમારા ત્યાં હું જ્યાં ટ્યુશન જાઉં છું ત્યાં એ થાય છે કે સ્ટ્રોંગ થાય છે. ઓકે, શીખવા માટે પ્રશ્ન પૂછવો એ તો બેઝિક જરૂરિયાત છે ને. હવે બાળક પ્રશ્ન પૂછવાનો જ બંધ કરી નાખશે તો શીખવાની ક્રિયા તો કેવી રીતે થશે? ચલો તો આપણે જવાબ નથી જ આપવો એ વખતે, પણ કમસે કમ એને પૂછવાનો અધિકાર તો ના લઈ લઈએ. પૂછવાનો અધિકાર ના લઈ લઈએ. પ્રશ્ન પૂછવો એનો અધિકાર છે. પ્રશ્ન પૂછી લે, આપણને એમ લાગે કે આ જવાબ બેટા અત્યારે હું આપવા જઈશ તો નહીં થાય, પણ તું મને પછી મળજે. આટલું તો થઈ શકે ને આપણાથી. પણ આપણે બિલકુલ એવું વાતાવરણ ઊભું કરીએ સામે કે જેના કારણે વાતાવરણ પાછું એકદમ બાળકો સાયલેન્ટ થઈ જાય. આવી ઘટનાઓ મેં 2-4 શેર કરેલી છે અને આવું તમારા પાસે બી થતું જ હશે. તમે પણ ક્યાંય સાંભળ્યું હશે, ક્યાંક જોયું હશે. તો આ વસ્તુને આપણે એકવાર જોવાની જરૂર છે. ध्यान की प्रक्रिया शुरू होने से पहले यह सुनिश्चित करें कि कक्षा का वातावरण शांत हो और हर बच्चा अपने आप को सहज महसूस करे. आपका विद्यार्थी न सिर्फ कक्षा में बल्कि कक्षा के बाहर भी आपसे सीख रहा होता है. ध्यान के अभ्यास से हमारा उद्देश्य विचारों या भावनाओं से दूर होना या उनको दबाना कदापि नहीं है. मतलब मेडिटेशन नहीं कि जे आपणे विचारों बंद करी नाखवाना है. हमारे इस प्रयास का उद्देश्य बच्चों को अपने वातावरण, संवेदनाओं, विचारों एवं भावनाओं के प्रति सजग करना है, जिससे वे अपने सामान्य व्यवहार में सोच विचार करके बेहतर प्रतिक्रिया देने में सक्षम हो जाए. ओके, ध्यान रखने की बात है, ऐसा न करें. ध्यान रखें कि इस दौरान बच्चों को किसी शब्द या मंत्र का उच्चारण करने को न कहे. हैप्पीनेस व ध्यान की कक्षा में किसी तरह की तनावपूर्ण अभिव्यक्ति जैसे किसी बात पर बच्चों को डांटने या सख्त शब्दों में निर्देश देने आदि से बचे. ध्यान देने के अभ्यास के लिए किसी भी तरह से किसी भी बच्चे पर दबाव न डालें. ध्यान देने के अभ्यास को बच्चे कोई साधना न समझ ले. मतलब एमने एम ना लागू जो कि अमारी स्कूल में कोई धर्मनी साधना थई रही है. ओके, सांस की प्रक्रिया पर ध्यान देना, माइंडफुल ब्रीथिंग, आ मेन क्रियाओं है. આપણે ध्यान देना आ ध्यान शब्द शू है? ध्यान से देखना, ध्यान से सुनना. तो सांभळवानुं कानथी थाय छे, देखवानुं आंखथी थाय छे. आँख देखे छे, हूँ देखूँ छूँ, मैं देखे छे. तो मैं केवी रीते देखे छे? जो ये ध्यान लई जाए छे तो देखे छे. जो ये ध्यान नहीं लई जतो तो आँख हशे तो पण देखाशे नहीं. जे रीते अहींया मारुं ध्यान तमारा बधा उपर छे. जीगरभाई शुं करे छे मने खबर नहीं, अथवा एटલું બારીકાઈથી એમને ઓબ્ઝર્વ નથી કરતો જેટલી બારીકાઈથી તમારા ઉપર ध्यान છે મારું. तो क्लास एक ज होय. घणी वार आपणे 5 ज छोकरा पर ध्यान देता होय, आखा क्लासने जे करवुं ए करवा देता होय. आवुं बी थाय घणी वार. तो ध्यान देना, सांस की प्रक्रिया पे ध्यान देना. सांस पर ध्यान देने से अभिप्राय यह है कि आप अपना ध्यान अपनी सांस पर लेकर जाए. अपनी अंदर आती हुई और बाहर जाती हुई हवा को सहज भाव से महसूस करें. सांस के उतार चढ़ाव को महसूस करें. आ श्वास ज केम? कोई कैसे श्वास केम? आप इसके प्रति सजग रहे, जबकि ध्यान भटके तभी अपना ध्यान वापस अपनी अगली सांस पर ले जाए. यह अभ्यास करते हुए अपने साथ सहज रहे. सांस ऊपर
કેમ તો શ્વાસ દિવસમાં આપણે 24/7 લઈ જઈએ છીએ. ધ્યાન માટે એક એવી જરૂરિયાત છે, ધ્યાન માટે કોઈ એક ટૂલ જોઈએ. શ્વાસ એક ટૂલ બની જાય. બીજું, શ્વાસ એક એવી વસ્તુ છે કે જે શરીર અને જીવન બેને સૂક્ષ્મતાથી અલગ કરતી વસ્તુ છે. એટલે જેટલું ધ્યાન ઉપર, શ્વાસ ઉપર ધ્યાન જાય ને એટલું માણસને અંદરથી સારું મહેસૂસ પણ થાય. ઓકે, બહુ ધ્યાન શ્વાસ ઉપર ધ્યાન જાય તો એક સમય એવો પણ આવે કે આપણને શરીરના પણ ભારનો અહેસાસ અટકે, મતલબ આપણને શરીર ભારે ન લાગે. એટલે એક સારામાં સારી પ્રેક્ટિસ એ છે કે શ્વાસ ઉપર ધ્યાન લઈ જવું. ध्यान देकर सुनना. ध्यान देकर सुनने की प्रक्रिया में हम अपना ध्यान आसपास के वातावरण से आ रही आवाजों पर ले जाते हैं. બાળકની આંખો બંધ છે એટલે એ સરાઉન્ડિંગલી આજુબાજુની અવાજ સાંભળે છે. ઈ અભ્યાસ એમાં વચ્ચે જાણી જોઈને એક બે અવાજ કરી શકાય, બહુ વધારે નહીં. પગનો અવાજ હોય, આ અવાજ હોય તો બાળકનું પાછું ધ્યાન. इस अभ्यास को करते हुए हम किसी तरह की पूर्व धारणा न रखें. इस अभ्यास को करते हुए यदि आपका ध्यान कहीं और चला जाता है तो उसके प्रति सजग हो जाए और धीरे धीरे अपना ध्यान वापस आ रही आवाजों पर ले जाए. આ પ્રયોગ મેં એક બાળક પાસે કરાવ્યો હતો. એક દીકરી મારી પાસે આવી હતી, એના ઘરમાં બધા પરિવારમાં રહેતા હતા, જોઈન્ટ પરિવારમાં. એ ડિસ્ટર્બ થતી હતી. અગાઉ મેં આ વાત કરેલી છે, ઝડપથી વાત મૂકી દઉં. તો એ દીકરીને મેં એમ કહ્યું કે ભાઈ બહેન તારા છે? તો કે હા. બધા નાના હતા, એ મોટી હતી ને સાયન્સમાં ભણતી હતી. તો કે હા. તો મેં કીધું એ રમે તને ગમે કે ના રમે તને ગમે? તો ઓબ્વિયસલી આન્સર શું આવે? ઓકે, તું એની કમ્પ્લેન તારા મમ્મી પપ્પાને કાકાને બધાને કરીશ તો એ એમના છોકરાઓને શું કરશે? રમવા નહીં દે. તો તને સ્વીકારીએ છે? તો કે ના. તો તું એમ સમજી લે ને કે ભાઈ એ બધા રમે છે, મને ગમે જ છે. હવે ત્યાં તારું ધ્યાન ભટકી જાય તેના માટે આંખો બંધ કર, અવાજો ઉપર ધ્યાન લઈ જા અને આ અવાજો મારી આજુબાજુ છે જ એવી સ્વીકૃતિ આપી દે. અને પછી વાંચવા બેસી જા. કલાક થાય તો એ છોકરાઓને જોઈ લે એટલે મનોરંજન થઈ જાય. 5 મિનિટ. ફરીથી એમ લાગે કે ડિસ્ટર્બન્સ થાય છે તો ફરીથી આંખો બંધ કર, ફરીથી 2 મિનિટ સાંભળી લે એમને. અને રમે છે, મને ગમે છે, મારા જ ભાઈ બહેન છે, ગમે રમે છે, ગમે છે. તો હવે આજુબાજુ કોઈ પણ ઘોઘાટ થાય છે, હવે મને ડિસ્ટર્બ કરતો નથી. તો એ દીકરીના કેસમાં રિઝલ્ટ સારું મળ્યું હતું. તો આવા અનુભવ તમને પણ થશે. ध्यान देकर देखना. ध्यान देकर देखने का अर्थ यह है कि हम जो कुछ भी देख रहे हैं उसे उसके वास्तविक रूप में देख रहे हैं. देखना मतलब અત્યારે જે દેખાય છે એ નથી, એક્ઝેક્ટલી વાસ્તવિકતા શું છે. ઓમવીર ભૈયાએ સરસ વાત મૂકી હતી મારા ખ્યાલથી. કોને યાદ છે? देखना, देखना और जीना. यस, देखना नहीं हो पाएगा, जीना नहीं हो पाएगा. देखने में भ्रम होगा तो जीने में भी भ्रम होगा. याद છે કોઈને? તમને યાદ છે શું વાત કરી હતી એક્ઝામ? એમાં એક એક્ઝામ્પલ પણ કંઈક આપ્યું હતું એમને. એમને કક્ષા, અધ્યાપક, જે અભિભાવક એ બધાનું એક્ઝામ્પલ આપીને સમજાવ્યું હતું. ચાંદનું આપ્યું. હા, એના પછી બી ચાંદ દિખતા હૈ. હા, ચાંદ દિખતા. યાદ આવ્યું? શું હતું? યાદ આવે છે? ચાંદ દિખતા હૈ. हाँ, तो देखना, जब तक देखना नहीं है तब तक जीना नहीं हो पाएगा उसके साथ. जैसे हमने किसी को देखा तो हमको उसके कपड़े दिखे, इंसान नहीं दिखा. उसका गुस्सा दिखा, मानव नहीं देखा. सांस देखी, मानव नहीं देखा. हस्बैंड देखा, मानव नहीं देखा. पत्नी देखी, मानव नहीं देखा.
तो जितना भी हम देखते हैं, जैसे क्लास में बच्चा देखे, मेरे बच्चे को देखा, क्लास के बच्चे को देखा, मेरा बच्चा मेरा लगा, क्लास का बच्चा मेरा नहीं लगा, तो हमने बच्चे को देखा, हमने मानव को देखा। तो मानव रियलिटी में क्या है, तो मानव मूलतः सुखी होना चाहता है। अब मैंने मानव को देखा, जिसका धर्म सुख है वो मानव है। वो जानबूझकर गलती करता नहीं है। फिर उस पर कोई भी टैग लगा दो, फिर उसको सास बोलो, उसको हस्बैंड बोलो, कुछ भी, लेकिन वास्तविकता क्या है कि 4 અવસ્થાઓ છે, પદાર્થ, પ્રાણ, જીવ અને માનવ. માનવમાં હું માનવ જોઉં છું કે કોઈ હિન્દુ, મુસલમાન, પટેલ, વાણિયા આ જોઉં છું. તો મતલબ દેખવું એટલે શું, તો જે વાસ્તવિકતા જેવી છે એવી देखवी, એનો मतलब देखना. तो आमतौर पर हम जब कुछ देखते हैं तो कुछ पूर्व धारणा बनाकर देखते हैं. आ पूर्व धारणा એટલે જ મારું, તારું, આ રીતે. હું ભારત મારો દેશ છે, બીજા દેશ મને મારા ના લાગે. હું ડીસાનો છું સાચી વાત છે, પણ મને ડીસા સાથે લગાવ છે એટલે હું પાલનપુરવાળા સાથે અન્યાય કરી લઉં, તો ત્યાં આપણે દેખ્યું નથી. और हम सही गलत, अच्छे बुरे का निर्णय करने लगते हैं पूर्व धारणाओं के बीच में. ऐसा अभ्यास करते हुए अगर आप उस चीज के बारे में कुछ सोचने लगे या किसी अच्छे व बुरे के निर्णय में लग जाए तो तुरंत सजग होकर फिर से अपना ध्यान उस वस्तु के वास्तविकता के रूप पर ले आए. થઈ જાય આપણાથી તો ફરીથી ધ્યાનથી જુઓ. માનવ છે, સુખી થવા માગે છે, મને સુખી કરવા માગે છે. હું માનવ છું, સુખી કરવા માગું છું, હું બીજાને સુખી કરવા માગું, એ પણ માનવ છે, સુખી થવા માગે છે, મને પણ સુખી કરવા માગે. આ બેઝિક ડિઝાઇન છે. તો મૂળ માનવના સ્વરૂપમાં એવી રીતે કોઈ પણ પ્રકૃતિની 4 અવસ્થામાં ગમે તે અવસ્થા, તો 4 અવસ્થા એકબીજા સાથે પૂરકતાના અર્થમાં કેવી રીતે છે, ઉપયોગિતા પૂરકતાના અર્થમાં કેવી રીતે છે, એ ડિઝાઇન જ્યારે દેખાય ત્યારે વ્યવસ્થા દેખાય. અને વ્યવસ્થા હંમેશા સુખદાયી હોય. આપણને કોઈ પણ નાના બાળકને પણ કીધું હોય કે વ્યવસ્થા ગમે કે અવ્યવસ્થા? વ્યવસ્થા. स्थूल चीजें देखने से समझ में आती है हाँ। और सूक्ष्म चीजें समझने से दिखाई बहुत देती है. बढ़िया, बहुत बढ़िया, साची बात है. स्थूल चीजें आंखों से दिखती है मतलब, और देखने से समझ में आती है. सूक्ष्म चीजें हैं वो समझने से दिखाई देती है. तो समझा यानी देखा, नहीं देखा यानी समझा. देखा मतलब देखने का मतलब है समझना. हाँ, नीचे एक सेंटेंस है ना एंट्री में, दीपक भाई की ऑफिस के ऊपर. नहीं ये नहीं है ना, वही है ना, गलती वाला है. गलती. समझा यानी देखा, नहीं समझा यानी नहीं देखा. विचारों पर ध्यान देना. હવે જો શ્વાસ કરતા પણ ઇમ્પોર્ટન્ટ પાર્ટ એ આવી જાય છે વિચાર. શ્વાસો કરતા પણ સૂક્ષ્મ વસ્તુ એટલે વિચાર. શ્વાસ કોની સાથે જોડાયો છે? શરીર સાથે જોડાયો છે. એનાથી પણ સૂક્ષ્મ પાર્ટ થઈ ગયો વિચાર. એટલે વિચાર સતત નિરંતર, શરીર હશે તો પણ ચાલુ છે, શરીર નથી તો પણ વિચાર ચાલુ છે. વિચાર કોની ક્રિયા છે? વૃત્તિ. વૃત્તિ એટલે જીવન. જીવન શરીર છે તો પણ છે, શરીર નથી તો પણ જીવન તો છે જ. એટલે વિચાર કેવી પ્રોસેસ છે? સતત ચાલતી પ્રોસેસ છે. પણ વિચાર માટે જે ઇનપુટ લેવાના છે એ શરીરથી આવે છે. એટલે શરીર માધ્યમ તરીકે જરૂરી છે. શરીર વગર જાગૃતિની યાત્રા આગળ નથી વધતી. કેમ? કારણ કે જે ઇનપુટ લેવાના છે પ્રોસેસ માટે, વિચાર માટે, એ ઇનપુટ માટે શરીર એ સાધન છે.
એટલે શરીર અને જીવનનું કોમ્બિનેશન એને કીધું, એ સહઅસ્તિત્વનું નામ આપ્યું માનવ. તો હું જીવન છું આવું બોલું તો સેન્ટેન્સ, હાલ અત્યારે હું એમ કહું હું જીવન છું તો સેન્ટેન્સ અધૂરું છે. હું શરીર છું તો પણ સેન્ટેન્સ. હું માનવ છું કે માનવમાં શરીર અને જીવનનું સહઅસ્તિત્વ આવી જાય છે. શરીર પણ એટલું જ જરૂરી છે, એટલે હેલ્ધી રહેવું એટલું જ જરૂરી છે, યોગા કરવા એટલે જ જરૂરી છે. જોકે એ બાબતમાં આપણાથી ચૂક નથી થતી. આપણે જરાય થોડા બીમાર પડીએ તરત ડૉક્ટર પાસે તો જઈએ જ છીએ, પણ જીવનમાં જરાય ગડબડી થાય તો ક્યાંય જતા નથી. એકલા એકલા રૂમમાં ભરાઈ રહીએ, રોઈએ. તો આ જીવનના ડૉક્ટરની વાત છે. ठीक. तो विचारों पर ध्यान, जब हम विचारों पर अपना ध्यान देते हैं तब अनुभव करते हैं कि हमारे मन में कितने विचार आते हैं. इस तरह अभ्यास को करते समय हमें मालूम पड़ता है कि हमारा मन एक पल भी एक जगह पर टिक नहीं पाता. वैज्ञानिकों ने रिसर्च में बताया है कि दिन भर के समय में 47% समय हमारा मन भटकता रहता है, जो कि हमारे तनाव एवं दुख का कारण बनता है. हम ध्यान की प्रक्रिया का अभ्यास करते हैं तो अपने मन को सहज भाव में एक जगह पर केंद्रित कर पाते हैं. इस अभ्यास में हम एक आरामदायक स्थिति में बैठकर मन में आने वाले विचारों को देखते हैं और विचारों को आने एवं जाने देते हैं. किसी भी विचार को रोकते नहीं और उन पर सही गलत, अच्छे बुरे की टिप्पणी नहीं करते हैं. આ વિચાર સારો છે, મને ગમ્યો તો હું એને ચોંટી નથી જતો. આ વિચાર ખરાબ છે તો એના પ્રત્યે વધારે વિરોધ નથી કરતો. એટલે કેવું થાય છે, અને એ રૂટીન લાઈફમાં પણ આપણે જોઈએ, આપણે જ્યારે કોઈની સાથે વાત કરતા હોય એટલે જજમેન્ટ લીધા વગર વાત કરીએ તો આરામથી વાતચીત થાય છે. જજમેન્ટ એટલે કે પૂર્વ ધારણાઓ અથવા જજમેન્ટ લઈને વાત કરીએ ત્યારે વાતચીત કરી શકતા નથી. તો જજમેન્ટલ બનવું એટલે જજમેન્ટલ બનવું એ એક બીમારી છે. તો જજમેન્ટલ બનીએ છીએ એના કારણે સમસ્યા ઊભી થાય છે. જનરલ ટાઈપ લાઈફમાં ચેક કરો. જજમેન્ટલ ના બનીએ અને પ્રયાસ કરીએ તો અહીંયા अच्छे बुरे सही गलत की टिप्पणी नहीं करते. इस प्रक्रिया के दौरान विचारों को बदलते नहीं, रोकते नहीं है. जैसे विचार आ रहे बस उनको आने जाने दिया जाता है. इसके निरंतर प्रयास से मन में आने वाले विचार कुछ समय में अपने आप स्थिर हो जाते हैं. ऐसा करते हुए यदि ध्यान विचारों में उलझ जाता है तो अपना ध्यान अपनी सांस पर वापस लेके आइए. ऐसा अभ्यास करते हुए हम विचारों की कल्पना कई रूप में कर सकते हैं, जैसे बादल के समान विचार, विचारों का ट्रैफिक, बस की सवारी के रूप में विचार. तो आटला मुद्दा है. तो एक बार कही दऊँ तमने, सांस की प्रक्रिया पर ध्यान देना, श्वासोश्वास पर ध्यान, ध्यान देकर सुनना, आ बधु माइंडफुलनेस में कीधेलू है. माइंडफुलनेस में ऑलरेडी आ प्रोसेस आवे छे, पण एने अलग अलग अहींया बतावी छे. ध्यान देकर देखना, आ देखना माटे एक अलग प्रेक्टिस थाय छे, पण एने आपणे सांसों से देखवानो जे प्रयास करीए छीए एनी अंदर देखवानी क्रिया पण साथे जोड़ाई जाए. विचारों पर ध्यान देना. तो अत्यारे हवे नेक्स्ट टाइम थी आपणे एवुं करीए छीए के जेने पण शनिवारे 20 मिनिट आपणे एवी हशे के दरेक डिपार्टमेंटमांथी एक एक मेम्बर, बराबर, एक मेम्बर तमे पहलथी डिसाइड करी नाखजो. जेमने अत्यारे क्लासमां तमे लो छो क्लास, तो दरेक डिपार्टमेंट एटले आपणे केटला डिपार्टमेंट गणीए? गुजराती मीडियम, एक इंग्लिश मीडियम अने एक हायर, 3. तो 3 मांथी दरेकने 5 થી 10 मिनिटनी वच्चेनो गाळो मळशे. एमने करवानुं कंई नथी के पोताना क्लासमां ज्यारे आ प्रयोग कर्यो तो ए प्रयोगमां एमना पोताना अनुभव केवा रह्या, बाळको साथेना कम्युनिकेशनमां शुं आउटपुट आव्युं,
આ વાત એમને મૂકવાની છે. કોઈ બાળકમાં સ્પેશિયલ કોઈ ધ્યાન ગઈ હોય તે વાત મૂકવાની છે. તો આવતા શનિવારથી આપણે એ પ્રયોગ ચાલુ કરીએ.